નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ભગુડા ધામમાં યુવતી સાથે બનેલ સત્ય ઘટના અને માં મોગલનો પરચો. ગુજરાતના એક નાના ગામમાં રાધિકા નામની એક 22 વર્ષની તેજસ્વી યુવતી રહેતી હતી. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને પોતાના માતા પિતાની એકમાત્ર લાડકવાઈ દીકરી હતી. ઘરમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કહેવાય છે ને કે સમય બદલાતા વાર નથી લાગતી. અચાનક એક દિવસ રાધિકાને ખૂબ જ તાવ આવ્યો અને તેના પગ કામ કરતા બંધ થઈ ગયા. સ્થાનિક ડોક્ટરો પાસે સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો ન થયો. ધીમે ધીમે રાધિકાની તબિયત એટલી બગડી ગઈ કે તે પથારીવશ થઈ ગઈ. અમદાવાદની મોટી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા પછી ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે આ એક ગંભીર નર્વસ સિસ્ટમની બીમારી છે. આનો ઈલાજ શક્ય નથી. આ છોકરી હવે ક્યારેય પોતાના પગ પર ઊભી થઈ શકશે નહીં. ડોક્ટરોના આ શબ્દો સાંભળીને માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની જુવાનજોધ દીકરી વ્હીલચેર પર આવી ગઈ હતી. સગા સંબંધીઓએ પણ આશા છોડી દીધી. ત્યારે રાધિકાના નાની માએ તેના પિતાને કહ્યું, જ્યાં વિજ્ઞાન અટકે છે ત્યાંથી મારી માં ભગુડાવાળી મોગલમાની શક્તિ શરૂ થાય છે. દીકરીને ભગુડા ધામ લઈ જાઓ. માં ધારશે તો પથ્થરમાંથી પણ પ્રાણ પૂરી દેશે. રાધિકાના પિતા આઈ મોગલના પરમ ભક્ત હતા. તેમણે મનોમન માં મોગલની માનતા માની કે હે ભગુડાની માં મોગલ, જો મારી દીકરી પોતાના પગે ચાલીને તારા દર્શને આવશે તો હું આખા ગામને તારો તરવેડો એટલે કે લાપસીનો પ્રસાદ ખવડાવીશ. એક મંગળવારના પવિત્ર દિવસે રાધિકાના પિતા તેમને વ્હીલચેર પર બેસાડીને ભગુડા ધામ લાવ્યા. મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. ચારેય તરફ જય મોગલમાં ના નારા ગુંજી રહ્યા હતા. રાધિકા પથારીવશ હોવાને કારણે માનસિક રીતે ખૂબ તૂટી ગઈ હતી. જ્યારે તેને માં મોગલની મૂર્તિ સામે લાવવામાં આવી ત્યારે તેની આંખોમાંથી છોધાર આંસુ વહેવા લાગ્યા. તેણે મનોમન માને પ્રાર્થના કરી, હે માં, મેં કોઈનું શું બગાડ્યું છે કે મને આ નાની ઉંમરે આવી સજા મળી? જો તું સાચે જ અહીં હાજર હોય તો મને મારી આ લાચારીમાંથી મુક્ત કર, અથવા મને તારી પાસે બોલાવી લે. રાધિકાની સ્થિતિ ખૂબ જ નાજુક હોવાથી તે રાત્રે તેનો પરિવાર ભગુડા ગામમાં જ એક ધર્મશાળામાં રોકાયો. રાત્રિના અંદાજે 2 વાગ્યા હતા. ચારેય તરફ શાંતિ હતી. રાધિકા અડધી જાગ્રત અવસ્થામાં પથારી પર સૂતી હતી. અચાનક ધર્મશાળાના રૂમમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. રાધિકાએ જોયું કે 16 વર્ષની એક તેજસ્વી ચારણ કન્યા, જેના ગળામાં કાળો દોરો હતો અને હાથમાં ત્રિશૂળ જેવી લાકડી હતી, તે તેના પલંગ પાસે આવીને ઊભી રહી. એ કન્યાના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તે ચારણ કન્યાએ રાધિકાના માથા પર હાથ મૂક્યો અને ગંભીર પણ દયાળુ અવાજે કહ્યું, બેટા, તું રડે છે કેમ? તારી માં હજી બેઠી છે. ઊભી થા અને જો તારા પગ સાજા થઈ ગયા છે. રાધિકાએ ગભરાતા ગભરાતા કહ્યું, ડોક્ટરોએ કહ્યું છે કે હું ક્યારેય નહીં ચાલી શકું. ત્યારે એ કન્યા હસીને બોલી, આ ભગુડાનું ધામ છે. અહીં ડોક્ટરોનો નહીં પણ મોગલનો આદેશ ચાલે છે. ઊભી થા. એટલું કહીને એ કન્યા અદૃશ્ય થઈ ગઈ. જેવી એ દિવ્ય કન્યા ગાયબ થઈ
રાધિકાના આખા શરીરમાં એક અજાણી શક્તિનો સંચાર થયો. તેને એવું લાગ્યું કે તેના નિર્જીવ પગમાં ગરમ લોહી વહી રહ્યું છે. તે અચેતન અવસ્થામાંથી બહાર આવી અને કોઈ અદૃશ્ય પ્રેરણાથી પલંગ પરથી નીચે ઉતરી. ચમત્કાર એ થયો કે જે છોકરી મહિનાઓથી એક ડગલું પણ ભરી શકતી નહોતી, તે પોતાના બંને પગ પર સીધી ઊભી રહી ગઈ. તેને કોઈ દુખાવો નહોતો. તે ધીમે ધીમે ચાલીને રૂમના દરવાજા સુધી ગઈ. જ્યારે તેના માતા પિતાની આંખ ખુલી ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમની દીકરી કોઈ પણ સહારા વગર ઊભી હતી. રાધિકાએ રડતા રાત્રે બનેલી આખી ઘટના જણાવી. આખો પરિવાર સમજી ગયો કે રાત્રે સ્વયં ભગુડાવાળી મા મોગલ ચારણ કન્યાનું સ્વરૂપ લઈને આવ્યા હતા અને તેમની દીકરીને નવજીવન આપી ગયા હતા. બીજા દિવસે સવારે રાધિકા વ્હીલચેર વગર પોતાના પગે ચાલીને મા મોગલના ગર્ભગૃહમાં ગઈ. તેની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ હતા. મંદિરમાં ઉપસ્થિત અન્ય ભક્તો પણ આ પરછો જોઈને જય મોગલમાં જયઘોષ કરવા લાગ્યા. રાધિકાના પિતાએ ભગુડા ધામમાં ભક્તિભાવપૂર્વક લાપસીનો તરવેડો કર્યો અને માના ચરણોમાં શીશ ઝુકાવ્યું. ડોક્ટરો જે બીમારીને અસાધ્ય ગણાવતા હતા તેને મા મોગલે એક જ ક્ષણમાં સાજી કરી દીધી. આ વાર્તા આપણને શીખવે છે કે વિજ્ઞાન અને તબીબી સારવાર જરૂરી છે, પરંતુ જ્યારે માણસના બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે શ્રદ્ધા અને ભક્તિનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે. મા મોગલ ક્યારેય પોતાના સંતાનોને નિરાશ કરતા નથી. બસ શરત એટલી છે કે આપણી ભક્તિ નિસ્વાર્થ અને સચ્ચાઈથી ભરેલી હોવી જોઈએ. જય મા મોગલ.